22 જાન્યુઆરી 2024 આ દિવસ ભારત અને વિશ્વભરમાં ઐતિહાસિક બનવાનો છે। આ દિવસે લોકોની જનગણના અને કાર્યક્રમો ઘણા રેકોર્ડ બ્રેક કરશે। આ દિવસની રાહ ભારતીય સંતો, સંસ્કૃતિ પ્રેમી બધા જ લોકોને વર્ષોથી હતી। લગભગ 500 જેટલા વર્ષોથી ચાલતા અન્યાયને ન્યાય મળ્યો છે અને કેટલાય વર્ષોના આંદોલનોનો અંત આવ્યો છે। 22 જાન્યુઆરી 2024 એટલે ભારતીય હિન્દુસ્તાનીઓ માટે દિવાળી, કેમ કે આ જ દિવસ શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ તેમની જન્મભૂમિ અયોધ્યામાં બનેલા ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થશે। ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિર નિર્માણનો ઇતિહાસ તો ઘણો લાંબો છે। અયોધ્યામાં મંદિર તો હજારો વર્ષોથી હતું જ, પરંતુ સન 1528માં બાહ્ય આક્રમણકારો દ્વારા મંદિરના સ્થાને ઇમારત બનાવવામાં આવી। જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી 23 ડિસેમ્બર 1949ના રોજ જે વિવાદિત ઇમારત હતી ત્યાંથી શ્રી રામલલ્લાની મૂર્તિ મળી આવી અને વિવાદો થવા લાગ્યા। સમય વીતતો ગયો, હવે વિવાદો અને આંદોલનો લોકોમાં વધતા ગયા। સન 1989માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આંદોલનની શરૂઆત થઈ। આ આંદોલન અંતર્ગત ગામે ગામ રામશિલા પૂજન કરી એ શિલાઓને અયોધ્યા મોકલવામાં આવી। ત્યારે 2,75,000 ગામમાંથી રામશિલા ત્યાં પહોંચી અને ભવ્ય મંદિર માટે શિલાન્યાસ કર્યો। 9 નવેમ્બર 1989 મંદિર નિર્માણ માટે આધારશિલા રખાઈ અને પ્રથમ પથ્થર આ જ દિવસે રખાયો। આ મંદિર નિર્માણ લક્ષ્ય પૂર્તિ માટે શ્રી લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાની શરૂઆત કરી 1990માં। આ રથયાત્રાથી સામાન્ય જનતાનું જન સમર્થન વધતું ગયું। 6 ડિસેમ્બર 1992ના રોજ આ વિવાદિત ઇમારતને પાડવામાં આવી। આ ક્ષણે, આ દિવસે શૌર્ય અને ન્યાયને ઉજાગર કર્યા અને સાબિત કર્યું યતો ધર્મસ્ તતો જયમ। હજુ પણ અન્ય લોકો શ્રી રામ જન્મભૂમિ અને તેમની ઇતિહાસ જે છે તેને નકારતા। આમ કોર્ટનો સિલસિલો તો હજુ ચાલુ જ હતો। 9 નવેમ્બર 2019ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના રંજન ગગોઈ સહિત 5 જજે ઐતિહાસિક નિર્ણય આપ્યો। નિર્ણય એ હતો કે શ્રી રામલલ્લાની જન્મભૂમિ પરિસર 67 એકર જેટલી જમીન તેમની જ છે અને મંદિર બનાવવા એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ અપાયો। 5 ફેબ્રુઆરી 2020 ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવ્યું। 5 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું। 500 વર્ષથી ચાલતા આંદોલનનો હવે અંત આવ્યો। રાષ્ટ્રીય આદેશો જીવનના પ્રતિનિધિ મર્યાદા પુરુષોત્તમ રામ છે, જેનું નામ જન્મથી મૃત્યુ સુધી હોઠો પર રહે, આ જ બધાની પ્રાર્થના હોય છે। શ્રી રામ એ ભારતીય રાષ્ટ્રીય સ્વાભિમાન અને હિમાલયથી સમુદ્ર તટ સુધીના માનવને એક સૂત્રમાં બાંધનાર રક્ષા સૂત્ર છે। શ્રી રામ મંદિર નિર્માણ એ દિશાની અભિલાષા છે, જેની અભિલાષા રાજેન્દ્ર ચોલ, કૃષ્ણદેવરાય, છત્રપતિ શિવાજીથી મહાત્મા ગાંધી સુધીની હતી। આ મંદિર નિર્માણ એ કોઈ ગર્વ જ નહીં હોય, પરંતુ એ મંદિર શ્રી રામના આદર્શોનું રાષ્ટ્રીય મંદિર હશે। હવે એ મહાસંકલ્પ પૂરા થવા જઈ રહ્યો છે। આવો આ રાષ્ટ્રીય યજ્ઞમાં જે જ્ઞાત અને અજ્ઞાત ભારતીયોએ આત્માની આહુતિ આપી છે તેની પુણ્ય આત્માને સ્મરણ શ્રદ્ધાંજલિ આપીએ અને આ મહારાષ્ટ્રીય યજ્ઞમાં કોઈ પણ ક્ષેત્રે આપણી ભાગીદારી આપીને મંદિર નિર્માણના સાક્ષી બનીએ। 22 જાન્યુઆરીએ દિવાળી ઉજવીને શ્રી રામનું સાચા અર્થમાં અયોધ્યામાં આગમનનું સ્વાગત કરીએ અને આપણું યોગદાન આપીએ। જય શ્રી રામ, જય શ્રી રામ।